हेलो फ्रेंड्स, हार्दिक स्वागत है तमारा बधाનું। तो अहींया તમે જોઈ શકો છો કે બટાકાવડા ખૂબ જ સરસ બન્યા છે, સાથે ટેસ્ટમાં પણ એટલા સરસ છે। તો ફ્રેન્ડ્સ, તમે પણ જો આ રીતે બટાકાવડા બનાવશો તો તમારા બટાકાવડા પણ એકદમ ટેસ્ટી અને પરફેક્ટ જ બનશે, બહાર જેવા। તો ચાલો હવે તેની રેસીપી સ્ટાર્ટ કરીએ। સૌપ્રથમ અહીંયા મેં એક મોટું બાઉલ લીધું છે અને હવે તેની અંદર અહીંયા મેં 1.5 કપ ચણાનો લોટ મતલબ કે બેસન લીધું છે, તે એડ કરવાનું છે અને બેસનને આપણે પહેલાં ચાળીને ઉપયોગમાં લઈશું, જેથી કરીને બિલકુલ ગાંઠા ના રહે। ત્યારબાદ તેની અંદર 1/4 ટીસ્પૂન જેટલી હળદર એડ કરીશું અને લાલ મરચું એડ કરવાનું છે, એ પણ લગભગ 1/4 ટીસ્પૂન જેટલું। ત્યારબાદ સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું, અડધી ચમચી જેટલું, અને અહીંયા મેં 1/8 ટીસ્પૂન જેટલો ખાવાનો સોડા એડ કર્યો છે। ત્યાર પછી હવે આપણે થોડું પાણી એડ કરતા જઈશું અને બેટર બનાવવાનું છે। આપણે એકસાથે પહેલાં બેટર બનાવવામાં વધારે પાણીનો ઉપયોગ નથી કરવાનો, કેમ કે જો વધારે પાણી એડ કરશું અને જો બેટર ઢીલું થઈ જશે તો ભજીયા એટલા સારા નહીં બને। તો અહીંયા હવે તમે જોઈ શકો છો કે મેં બેટર બનાવી લીધું છે અને તેની કન્સિસ્ટન્સી આ રીતની રહેશે। ત્યાર પછી અહીંયા મેં અડધા લીંબુનો રસ એડ કર્યો છે। તો આ રીતે આ બેટરમાં લીંબુનો રસ એડ કરવાથી ભજીયા કલરમાં એકદમ વ્હાઈટ થાય છે અને સાથે ટેસ્ટમાં પણ ખૂબ જ સરસ લાગે છે। હવે આ બેટરને આપણે 10 મિનિટ રેસ્ટ ઉપર મૂકવાનું છે। ત્યારબાદ અહીંયા મેં ગેસ ઉપર એક પેન રાખી દીધું છે અને તેની અંદર 1.5 મોટી ચમચી જેટલું તેલ એડ કરી દઈશું। તેલને ગરમ થવા દઈશું। તેલ ગરમ થાય એટલે 1 ચમચી જેટલી રાઈ એડ કરી દઈશું। તમે મસાલાને જો આવી રીતે વઘારીને બનાવશો તો ખૂબ જ સરસ ટેસ્ટ આવશે। ત્યારબાદ થોડાક એવા લીમડાના પાન પણ એડ કરવાના છે અને અહીંયા મેં 5 થી 6 લીલા તીખા મરચાં અને આદુની પેસ્ટ કરી હતી, તેને પણ અંદર એડ કરવાની છે અને તેલમાં બરાબર સાંતળી લેવાની છે। લાલ મરચાંનો ઉપયોગ હું નથી કરવાની, એટલા માટે લીલા મરચાંનો ઉપયોગ વધારે કર્યો છે, જેનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે। ત્યાર પછી અહીંયા મેં 5 બટાકા બાફી લીધા હતા અને તેને મેં સ્મેશ કરી લીધા છે, તે અંદર એડ કરવાના છે। તમે જોઈ શકો છો કે મેં જે બટાકા બાફ્યા છે તે એકદમ ઢીલા, મતલબ કે બહુ વધારે નથી બાફ્યા અને માવો તેનો એકદમ ઢીલો પણ નથી થયો। ત્યારબાદ તેની અંદર આપણે હળદર એડ કરવાની છે, 1 ચમચી જેટલી હળદર એડ કરીશું। સ્વાદ પ્રમાણે લગભગ અડધી ચમચી જેટલું મીઠું એડ કરવાનું છે અને થોડોક એવો સંચળ પાવડર પણ એડ કરીશું, જેનાથી ટેસ્ટ ખૂબ જ સરસ આવશે। 1 ચમચી જેટલી વરિયાળી એડ કરીશું અને અહીંયા મેં ખટાશ માટે અડધી ચમચી આમચૂર પાવડરનો એડ કર્યો છે। મેં લીંબુનો ઉપયોગ નથી કર્યો, કેમ કે જો તમે લીંબુ યુઝ કરો અને માવો જો ઢીલો થઈ જાય તો બટાકાવડાનો ટેસ્ટ એટલો સારો ના આવે। ત્યારબાદ 1 મોટી ચમચી જેટલી ખાંડ મેં એડ કરી છે અને ત્યારબાદ બધું જ બરાબર મિક્સ કરી લેવાનું છે। તો બટાકાવડા બનાવતી વખતે આપણે ખાસ એ ધ્યાન રાખવાનું છે કે આપણે જે માવો અથવા તો મસાલો બનાવીએ છીએ તે એકદમ ઢીલો ના થઈ જવો જોઈએ। અહીંયા મેં મિક્સ કરી લીધું છે। ત્યારબાદ ટેસ્ટ વધારવા માટે મેં અહીંયા લગભગ અડધી ચમચી જેટલો ગરમ મસાલો એડ કર્યો છે અને થોડીક એવી કસૂરી મેથી પણ એડ કરીશું, જેનાથી ટેસ્ટ ખૂબ જ સરસ આવશે। ફરીથી બરાબર મિક્સ કરી લેવાનું છે। મિક્સ થઈ ગયું છે। છેલ્લે ઉપરથી આપણે લગભગ અડધી વાટકી જેટલી કોથમીર એડ કરી દઈશું અને ફરીથી બરાબર મિક્સ કરી લઈશું। તો એકદમ ટેસ્ટી એવો આ બટાકાવડાનો મસાલો બનીને રેડી થઈ ગયો છે। ત્યારબાદ હવે અહીંયા મેં એક પ્લેટ લીધી છે। હવે આપણે જે મસાલો બનાવ્યો તેમાંથી થોડોક ભાગ લઈ લઈશું અને આવી રીતે તેના નાના નાના ગોળા વાળી લેવાના છે। તમે જોઈ શકો છો બિલકુલ હાથે ચોંટતું નથી અને સરખા ગોળા વળાઈ રહ્યા છે। તો આવી રીતે મેં એક રેડી કર્યો છે, બાકીના બધા જ તેમાંથી બનાવી લેવાના છે। તો અહીંયા મેં બધા જ ગોળા બનાવી અને રેડી કરી લીધા છે। ત્યાર પછી આપણે જે બેટર બનાવ્યું હતું બેસનનું, તેની અંદર આપણે થોડાક ગોળા એડ કરી દેવાના છે। થોડા એડ કરતા જઈશું અને પછી આપણે તેને તેલમાં પાડવાના છે। તો તળવા માટે અહીંયા મેં ગેસ ઉપર એક પેનની અંદર તેલ ગરમ કરવા મૂકી દીધું હતું। તેલ ગરમ થઈ જાય ત્યારબાદ આપણે આવી રીતે જે ગોળા બેસનના બેટરમાં એડ કર્યા હતા તેને બરાબર કવર કરી અને પછી તેલમાં 1 બાય 1 કરી અને પછી પાડી લેવાના છે।
તમે જે પ્રમાણે પેન લીધું હોય તે પ્રમાણે તમારે ગોળા બધા અંદર એડ કરી દેવાના. તો અહીંયા તમે જોઈ શકો છો કે મેં બધા જ બટાકાવડા જેટલા સમાય તેટલા અંદર એડ કરી દીધા છે. 1 મિનિટ જેવું થાય ત્યાર પછી આપણે આવી રીતે હલાવશું અને પલટાવતા રહેવાનું છે, જેથી કરીને બધી બાજુએથી એક સરખા તળાય. તો હવે અહીંયા લગભગ 2 મિનિટ જેટલો સમય થયો છે. ફરીથી આપણે તેને આવી રીતે પલટાવતા રહીશું, જેથી કરીને બધી બાજુએથી એક સરખા તળાઈને ખૂબ જ સરસ બટાકાવડા રેડી થાય. ફ્રેન્ડ્સ, તમને જો મારી રેસીપી ગમતી હોય તો લાઈક અને શેર ચોક્કસથી કરજો. તો અહીંયા તમે જોઈ શકો છો કે લગભગ 2 થી 3 મિનિટ પછી આ બટાકાવડા ખૂબ જ સરસ તળાઈને રેડી થઈ ગયા છે. હવે તેને આપણે એક પ્લેટમાં ટ્રાન્સફર કરી લેવાના છે. ત્યારબાદ અહીંયા મેં તેને એક પ્લેટમાં સર્વ કરી લીધા છે. તો તમે પણ ફ્રેન્ડ્સ આ રીતે ચોક્કસથી બનાવજો. ફ્રેન્ડ્સ, તમને જો આજની મારી રેસીપી ગમી હોય તો લાઈક કરજો, ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરજો અને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન જરૂરથી પ્રેસ કરજો, જેથી કરીને મારા બધા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે. તો ચાલો ફરીથી મળીશું, ત્યાં સુધી આવજો.